કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કેળા ને પાન નહીં, ગજમે ને માન, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપી ને ધરમ નહીં, દિગંબર ને શરમ નહીં, ફલફૂલમાં હાથો નહીં, પણ તાળી પાડો તો વાંધો નહીં. વર્તમાન જ અણમોલ છે સાહેબ, હળી મળીને મોજથી જીવી લેજો. એ વર્તમાન જ આ અણમોલ છે સાહેબ, હળી મળીને મોજથી જીવી લેજો. કારણ કે ભૂતકાળ પાછું આવવાનું નથી અને ભવિષ્ય કોઈને ખબર નથી. અને આજે અહીંયા સુંદર મજાના ભવ્ય રાસનું આયોજન થયું છે અને રાસ એટલે બધાને એકત્રિત કરવાનું એક સુંદર મજાનું કાર્યક્રમ. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ અનેક નહીં પણ એક થઈને રહો, જેથી આપણે સમાજની અંદર ખૂબ જ મોટી નામના પાઈ શકીએ. કારણ કે જો આપણે એક રહીશું તો આપણને કોઈ તોડી શકશે નહીં. અને આપણા પ્રિય મોદી સાહેબ વિશે આપણે જો કેવું હોય તો શું કહેવાય? તો કે 400 વર્ષનો પ્રશ્ન રામ મંદિરનો અને એક ગુજરાતનો સાચો શિયા દિલ્હીમાં ન બેઠો હોત તો હજી રામ મંદિરના પાયાનો લખાણો. સલામ છે મોદી સાહેબને. કાશીમાં ગયેલા વિશ્વનાથ મહાદેવના મંદિરમાં 7 વર્ષ પહેલા આવડી ગલીઓ, 7 વર્ષ પહેલાની વાત કરું છું, આવડી ગલી કોક આમ માણસ સામેથી નીકળે ને આપણે એક બાજુ ભરીને ત્યારેથી નીકળે. અને ગંદકી એટલે આપણને એમ થાય આપણે છાને મુદ્દરમાં ગયેલા જઈએ છીએ. ગંગા અને મહાદેવ એકાકાર હતા. મારા તમારી જેવા સ્વાર્થીની વૃદ્ધિ વાળાએ જ્યાં ત્યાં દુકાનો, જ્યાં ત્યાં ડેરાઓ, જ્યાં ત્યાં દરગાહો કરી મારા મહાદેવને દાટી દીધો. તો આ સાહેબને હું કોટી વંદન કરું છું. એને ભગવાન શિવ અને ગંગાને એકાકાર કરી દીધા. એટલે નાની વાત નથી આ ભાઈ, કઈ નાની વાત નથી. પાવાગઢની ઉપર મહાકાળી શિખર તોડીને ત્યાં દરગાહ બનાવી દીધી હતી લોકોએ. ઉપર કળશે નતો ને ધજાય નથી. આ સાહેબને હું કોટી વંદન કરું છું. એને મહાકાળીનું શિખર ચડાવ્યું અને ઉપર કળશ ચડાયો. વર્ષો પછી સોમનાથ જોવો, અંબાજી જોવો, ઉજ્જૈન મહાકાલેશ્વર જોવો. આ હિન્દુ સંસ્કૃતિને ઉદ્ધાર કરનારો જો એક માણસનો જન્મ હોત તો આપણે કઈ દિશામાં જતા તેની ખબર ન પડે. વર્ષો પહેલા એક જીજાબાએ છત્રપતિ શિવાજીને જન્મ આપ્યો, જે આજે પણ આ દેશમાં ટકી રહે છે. અને મને આજ કહેવા દો કે આ ગુજરાતની એક હીરાબાઈ પોતાની કૂખમાંથી કોહિનૂરને પણ શરમાવે ને એવા હીરાને પ્રગટ કરે. અને હું તો ત્યાં સુધી કહું છું કે જે બાળકને એના બાપની રમવાની પીઠ મળી છે ને એ આ દુનિયાનું સૌથી અમીર બાળક છે. 50 વર્ષ કાલે તમારી ઉંમર હોય અને તમે કોઈ પણ ટેન્શન ન હોય તો 80 વર્ષનો બાપ તમારા ખંભે હાથ મૂકીને કે બેટા ચિંતા ન કરતો, હજી હું બેઠો છું. અને પછી દીકરો ગમે તેટલો ટેન્શનમાં હોય તો એ બહાર નીકળી અને ગમે એ જંગ જીતી શકે છે. આ એક બાપના વેળની ગિફ્ટ છે. અને સાથે સાથે આજનો આ સુંદર મજાનો કાર્યક્રમ તો અમે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને આવતી વખતે જ્યારે આવું સુંદર મજાના ધાર્મિક કાર્યો થાય તો અમે દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ આવતી વખતે આનાથી પણ મોટું અને આનાથી પણ ભવ્ય આયોજન થાય. અને આપણા તો લોક લાડીલા એવા કુંવરજીભાઈ બાવળી આપણી સામે જ છે. અને એવા આપણા કુંવરજીભાઈ બાવળી સુંદર મજાનું આયોજન કર્યું. બધા એકવાર તાળીઓ તો વગાડો. આપણી માટે નિસ્વાર્થ ભાવ અને સારી રીતે સેવા કરવા વાળા જો એક કેબિનેટ મંત્રી હોય તો આ પહેલા છે. અને સાથે સાથે અમારા પ્રિય મિત્રો અને એમ હૈયાન મંદિર કહી શકો તમારો ઉદય મામા ધાંધા. અને એમને અમને કીધું હતું કે ભગત ભેગા આવજો પ્રોગ્રામમાં સથવારો દેવા. તો આજે અમે ભેગા આવ્યા. અને સાથે સાથે અમારે રાજકોટથી પૂનમબેન ગોંડલિયા પણ આવ્યા છે. એને બધા હોતા તાળીઓથી વધાવી દો. અને આપણા અલ્પાબેન પરમાર હોતા આપણને બધાને મોજ કરાવવા આવ્યા છે. તો એમના માટે પણ બધાએ જોરદાર તાળીઓ વગાડી દો. અને મારી આપ સૌને વિનંતી છે, આપ સૌ અનેક નહીં પણ એક થઈને રહો અને વ્યસન મુક્તિ થાવ. કારણ કે જો તમે વ્યસન કરશો તો તમારો પરિવાર વ્યસન કરતા શીખશે અને જેથી તમારું કુળ બરબાદ થઈ શકે છે. માટે આપ સૌને વિનંતી છે, આપ સૌ વ્યસન છોડો અને ધર્મના માર્ગ ઉપર ચાલો, જેથી આપણે પણ બચી જશું અને આપણું કુળ પણ બચી જશે. બોલો કષ્ટભંજન દેવ કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ. આ બાજુથી અવાજ નથી આવતો. જય શ્રી રામ. જય શ્રી રામ. આવા હોય છે તમારી માટે એક મોટું
મોટું સપનું લઈને બેઠા હોય છે કે મારો દીકરો મોટો થઈ ઇન્સ્પેક્ટર બને કે વકીલ બને કે મોટો કોઈ અધિકારી બને. તમારા મા બાપ એવા સપના લઈને બેઠા હોય અને પછી જો તમે ઈ સપના ઉપર ઈ રાહ ઉપર ચાલો જ નહીં, ઈ તમારા મા બાપના સપના પૂરા કરવાની જો તમારી રુચિ જ ન હોય તો એ તમારા મા બાપનું અને તમારું બંનેનું ભવિષ્ય ખરાબ થઈ શકે છે. માટે આપ સૌને વિનંતી છે કે તમારા મા બાપ તમારી માટે જે આશ લઈને બેઠા છે એ બધાય તમે પૂરી કરો, એ મારી આપ સૌને ખાસ વિનંતી છે. સત્કારીશું કારણ કે આવા તેજસ્વી લાખો બાળકોની અંદર એક તેજસ્વી પ્રતિભા જન્મ લેતી હોય છે. ત્યારે આપણે સદભાગી છીએ.